चलो आज तो शू बनावीशू कंईक मीठू खावू छे आपणे जोईए मीठा में शू छे। लो रवो छे रवो छे आज रवामांथी कंईक आपणे बनावीए। चालो हूँ बताऊँ तमने रवामांथी बनती एक मिठाई। चलो फ्रेंड आपणे रवामांथी बनती मस्त एक मिठाई बनावीए। एना माटे मैं अर्धो कप घी लीधुं छे। अत्यारे आपणे बधुंय नहीं नाखीए, थोड़ुंक उमेरीशुं, थोड़ुंक राखशुं, पाछुं जोईशे तो नाखशुं। तमे जोई शको छो मैं अर्धुं एमां उमेरी दीधुं ने आटલું હજી રાખ્યું આપણે જોશે એમ નાખતા જશું ને એમાં 1 કપ મેં રવો લીધો છે। હવે આપણે એને હલાવશું। આપણે આજે રવાની બરફી બનાવીશું। રવાની બરફી કહી શકીએ, રવા પાક કહી શકીએ। ને જ્યારે આપણને મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે ફટાફટ બની જાય એવી આ મીઠાઈ છે આપણી। ગેસ ધીમો રાખવાનો ને આને શેકી લેશું। મને થોડુંક ઘી ઓછું લાગે, હું હજી થોડુંક એમાં ઉમેરીશ। आ रीते ने धीमा ताप पर एने सतत हलावी ने शेकी लेवानो छे आपणे रवाने। आ मिठाई एकदम सॉफ्ट थाय ने एकदम मोटामां मूकता ज ओगળી जाय एवी मिठाई छे। હવે આને ધીમા ગેસ ઉપર શેકી લેશું। જો અત્યારે તમને આ છૂટું છૂટું લાગે છે પણ થોડી વાર આપણે શેકીશું ને પછી ઘી છૂટું પડી જાહે અને પછી એવું લાગે તો હજી આપણે ઘી રાખ્યું છે 1 ચમચી પાછું ઉમેરી દેશું પણ અત્યારે જરૂર નથી। અત્યારે આને આપણે હલાવીને શેકી લેશું સરસથી એકદમ લાલ થાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે। આપણો લોટ શેકાય છે તો આપણે આ ગેસ ઉપર ચાસણી પણ ભેગી લઈ લેશું, મૂકી દેશું ચાસણી લેવા માટે। મેં એના માટે આપણે 1 કપ રવો લીધો છે તો મેં 1/2 કપ ખાંડ લીધેલી છે અને ખાંડ ડૂબે એટલું પાણી લેશું। આને પણ હલાવતા રહેશું। હવે જો આપણી ચાસણી પર થવા માંડી અને તમે જોઈ શકો છો કેટલું ઘી છૂટું પડ્યું। હવે આ મીઠાઈ એકદમ ફટાફટ બની જાય એવી છે। 10 થી 15 મિનિટમાં મીઠાઈ તૈયાર થઈ જાય છે ને વચ્ચે ચાસણીને પણ હલાવતા રહેશું। તમે જોઈ શકો છો આપણો લોટ શેકાઈ ગયો છે। હવે ગેસ ઓફ કરી દેશું। એકદમ રેડ બહુ પણ અતિ નથી શેકવાનો, એકદમ રાતાસ પડતો નથી કરવાનો અને એકદમ ઓઈલોય નથી રાખવાનો, આ રીતનો રાખવાનો છે। તમે જોઈ શકો છો એકદમ લાલ નથી કરવાનો। સુગંધ આવવા મળશે, આપણો લોટ શેકાઈ જશે ને એટલે સુગંધ આવશે એટલે આપણે ગેસ ઓફ કરી દેશું ને હવે ચાસણી ઉપર ધ્યાન દેશું ને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવું કેમ કે આપણું કઢાઈ ગરમ છે એટલે હજી એમાં શેકાશે થોડોક। તમને મારી રેસીપી કેવી લાગે? સારી લાગે તો લાઈક શેર और સબસ્ક્રાઇબ કરજો।
હવે આપણે ચાસણી પણ જોતા જશું. આપણે એક તારની ચાસણી કરવાની છે, બહુ આકરી ચાસણી નથી કરવાની. આપણા રવો શેકાઈ ગયો છે, એમાં હું ટોપરું નાખું છું. હવે 2-3 ચમચી જેટલું નાખું, તમને તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. એને હલાવી દેશું, આમાં મિક્સ કરી દેશું સરસથી. આપણે ચાસણી ચેક કરી લેશું. મેં એક ડીશ લીધેલી છે, આપણે એમાં પાથરી દેશું. એમાં પછી એને ઘીથી ગ્રીસ કરી લેશું આ રીતે. ચાસણી ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો, આપણે એક તારથી થોડીક વધારે કરવાની છે, એટલે સરસ આપણી જામી જાય. તમે જોઈ શકો છો, આમાં ટીપું પડે એમાં જો આ રીતની આપણી ચાસણી કરવાની છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈએ ને થોડી વાર એને ઠરવા દેશું. બહુ જાજી કરી નહીં, પણ થોડીક વાર જ. હવે આ ચાસણી છે એ આપણે એમાં ઉમેરી દેશું. અને હલાવી લેશું. જે આપણે ગ્રીસ કરેલી છે એમાં નાખી દેશું. હવે આપણે એને ઠરવા દેશું, પછી કાપા પાડીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હજી 1 ચમચી ઉપર ઘી વધ્યું આપણું, અડધા કપાઈ નથી જોયું ને, તો આમાં ઉપર ઘી સરસ આવી ગયું છે. હવે ઠંડુ થઈ જાય પછી એના કાપા પાડી લેશું. આપણી તો મીઠાઈ તો તૈયાર થઈ જશે. એને ઠંડુ થવા દેશું થોડી વાર. તો તૈયાર છે આપણો રવા પાક. તમે જોઈ શકો છો, એકદમ સરસ ઢેફલી બની ગઈ છે આપણી. ને ખાવામાં પણ એકદમ સોફ્ટ